આ લોકો શિક્ષણ માફિયા છે, શિક્ષણ એમનો ધંધો છે, એમને કોઈ સરસ્વતી માતા જોડે લેવા દેવા નથી। મોટી સંખ્યામાં વીએચપીના લોકો અને સ્થાનિક લોકો ભેગા થઈને વિરોધ કર્યો હતો। ધર્મ પરિવર્તનની ઘટનાના આરોપ બાદ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। તરફ સમાચારોમાં આગળ વાત બનાસકાંઠાની કરીએ તો બનાસકાંઠાના દાતાના એબેનેઝર શાળાના વિવાદનો મામલો જે છે તે વધુ ઉગ્ર બનતો જોવા મળી રહ્યો છે। દાતા એબેનેઝર ખાનગી શાળામાં ધર્મ પરિવર્તનને લઈને રોષ ફેલાયો છે। હિન્દુ ધર્મપ્રેમી સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં વીએચપીના લોકો અને સ્થાનિક લોકો ભેગા થઈને વિરોધ કર્યો હતો। શાળા સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે, ત્યારે દાતા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ધર્મપ્રેમી સંગઠનોની માંગ છે કે શાળા સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે। જો અધિકારી પગલાં નથી લેતા તો પછી અમે પગલાં લઈશું તેવી વાત વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કહેવામાં આવી। અમે શાળા સામે બુલડોઝર ફેરવી દેશું તેવી પણ વાત વીએચપીએ કરી। ધર્મ પરિવર્તનની ઘટનાના આરોપ બાદ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। અગાઉ આ શાળામાં પ્રાર્થનાનો વિડીયો જે છે તે પણ એક વાયરલ થયો હતો ને તેને લઈને પણ એક વિવાદ જે છે તે ચરમસીમાએ પહોંચ્યો હતો। આ વિવાદ જે છે તે ક્યાંક ને ક્યાંક શાંત થવાનું નામ નથી લઈ રહ્યો અને બીજી તરફ જે ધર્મ પરિવર્તનનો મુદ્દો છે એ ગુજરાતની અંદર અતિ ગંભીર બનતો જઈ રહ્યો છે। આદિવાસી પટ્ટામાં ધર્મ પરિવર્તનનો મુદ્દો ખૂબ ચર્ચામાં આવી રહ્યો છે અને એબેનેઝર સ્કૂલમાં સરસ્વતી ગુમ છે, ઈસુ ખ્રિસ્તીની ચારે કોર ધૂમ છે તેવી વાત અને તેવા પોસ્ટરો સાથે હાલ વીએચપીના જે લોકો છે એ રસ્તા પર બેનરો લઈને ઉતરી ચૂક્યા છે। અલગ અલગ જગ્યાએ આવેદનપત્ર આપી રહ્યા છે। કલેક્ટર સહિતનાઓને આવેદનપત્ર આપી અને કાર્યવાહી કરવાની માંગ કરી છે અને આવી સ્કૂલોને તાળા મારવાની વાત પણ કહેવામાં આવી રહી છે। અને જો તંત્ર અને અધિકારીઓ તાળા નથી મારતા તો અમે પછી જઈશું ને તાળા મારીને સીધી જઈ સ્કૂલને બુલડોઝરથી પાડી નાખીશું ને જગ્યા ખુલ્લી કરાવીશું। હિન્દુ ધર્મ દેવી દેવતાનું ક્યાંક ને ક્યાંક અપમાન થતું હોવાની પણ વાત વિશ્વ હિન્દુ પરિષદના લોકોએ કહી છે। ત્યારે ઉગ્ર વિરોધ પ્રદર્શન સાથે એબેનેઝર સ્કૂલ છે તેને લઈને આજે વિરોધ પ્રદર્શન વીએચપી અને સ્થાનિક લોકોએ કર્યું હતું। માનનીય વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારો, આપણે આ સ્કૂલની જે ઘટના બની એ ઘટના કોઈ નવી નથી। આ ઘટના પબ્લિક સામે ખૂબ મોડેથી ઉજાગર થઈ છે, પણ વાસ્તવમાં આ ઘટના વર્ષોથી ચાલતી આવતી જેને ગટર કહેવાય એ હિન્દુ સમાજની અને સમાજની અંદર વ્યાપેલા આ વિધર્મી ગટરો છે। આ લોકો શિક્ષણ માફિયા છે, શિક્ષણ એમનો ધંધો છે, એમને કોઈ સરસ્વતી માતા જોડે લેવા દેવા નથી। તો આપણી હિન્દુત્વના નામે ચાલતી સરકાર જો આવી આ દેશદ્રોહી અને ભારતદ્રોહી સનાતન દ્રોહી પ્રવૃત્તિઓને ડામવાનો પ્રયત્ન નહીં કરે ઝડપીમાં ઝડપી, તો એના વિધ્વંસક એધાણ સમાજની અંદર વર્તી જશે। આજે અમારા યુવાન છોકરાઓ કે બીજા ત્રીજા હવે અમારા ગયડા માણસ હોય પણ એ પણ કહે છે કે હવે આને છોડાય નહીં, આને મેથી પાક ચખાડવો પડે, પણ છતાં પણ ભારતના બંધારણની અમે અનુસરણ કરવા માટે આપણો સર્વ સમાજ એ આપણા ભારતની એકતા અને અખંડતા માટે કોઈ પણ પ્રકારનો વિઘ્નરૂપ નથી થવા માંગતો, પણ એની અંદર આવી ઘોર ખોદાયેલી હોય એવા તત્વો, દાખલા તરીકે અંબાજીમાં એ ખાટકીઓને પરમિશન આપે તો અંબાજી મંદિર એ મહાશક્તિપીઠનું ધામ છે, એની અંદર આવી પ્રવૃત્તિઓને માઝા મૂકવા ના દેવાય। આની અંદર ભક્ત ધર્માર્થી નહીં પણ આપણા કલેક્ટર સાહેબ હોય કે મામલતદાર સાહેબ હોય કે જે તે અધિકારી વહીવટ કરતા હોય એને એટલી સામાન્ય ખબર તો પડવી જોઈએ। હિન્દુત્વનો પહેલો ગુણધર્મ એ આપણો ભારત માતાનો ગૌ માતા, ગંગા માતા, ગાયત્રી માતા અને ગુરુદેવ, આ ચાર આપણા સનાતન ધર્મના પાયા છે। જો આપણે આનું જતન નહીં કરીએ તો આપણી આવી જ આ હિન્દુ અને આ ખ્રિસ્તી કન્વર્ટ કરે છે, મુસ્લિમો તલવારના જોરે કરતા હતા, પણ આપણાને આપણા ફૂટેલા હિન્દુઓના લીધે આવી સ્કૂલોને માન્યતા આપવાથી ખાલી છોકરા ભણતા નથી પણ છોકરાઓ દેશદ્રોહી બને છે। તો આવી પ્રવૃત્તિઓ માટે કાયદો અમારે હાથમાં ના લેવો પડે, એના માટે તાત્કાલિક સરકાર જાગે અને આ એક જગ્યાએ નહીં, આ એક સ્કૂલ નહીં પણ ગુજરાત રાજ્યની અંદર જ્યાં પણ આવી ઘટનાઓ હોય ત્યાં તાત્કાલિક સીટ બનાવી અને એની તપાસ કરે અને ખાલી સરકારી કર્મચારીઓની સીટ નહીં પણ એની અંદર સનાતન ધર્મ ગુરુઓ અને સમાજના આગેવાનોને સાથે રાખી
અને સંવેદનશીલ સીટ બનાવે, નહીં કે ખાલી બતાવવા માટે કે અમે પ્રોસેસ કરી. તો મહેરબાની કરીને આના રિઝલ્ટ લોકશાહી પદ્ધતિથી આવે એ અમે એની બિલકુલ એની જ આશા રાખીએ છીએ. એ શાળાની અંદર અમે ગયા તો શાળામાં જોયું તો ટેબલો ઉપર ક્રોસ મારેલો હતો. પછી એમને જે ઈસુ ખ્રિસ્તીની પ્રાર્થના હતી તો શાળામાં ભારત માતાનો ફોટો નહોતો, સરસ્વતી માતાનો ફોટો નહોતો. અમારા અભણ અને ભોળા વ્યક્તિઓ ગામડીઓમાંથી લાઈન હોય પછી એને પ્રાર્થના કરાવે. પછી એ કહે કે અમે પ્રાર્થનામાં અમારે કોઈ ઓમાં લેવા દેવા નથી. તો આ પાયાનું કરણ જ છે, ઈસુ ખ્રિસ્તી કરાવણાનું જ. ગામડીઓમાંથી ભોળા વ્યક્તિઓને લોભ લાલચ આપી ચોખા, ઘઉં, ખોળ, તેલ, મેઠું, મરચું આ બધું કરી ને ચલાવે છે. નાના બાળકોને આ રીતે કરી ને પછી આ શિક્ષણ નથી આપતા, આતંકવાદી તૈયાર કરે છે. તો આવનારી પેઢીમાં આ ચાલશે નહીં. આજની સરકારોનો પગલો નથી લે છે તો એનો પગલો અમે લેશું. તાળાબંધી નહીં ચાલે, શાળા બંધ થવી જોઈએ, નકર ઢોલ વાગશે ગોમે ગોમ ને એના હિન્દુત્વના પછી આવશે. સરકાર તાત્કાલિક પગલો લે તો પછી પગલો અમે લેશું. એની સરકારની જવાબદારી. કેટલા ટકા કન્વર્ટ થઈ ગયેલા છે? અમારા કન્વર્ટ કરવામાં જો આપણે વાગોડ, વાગડાસા, કોસા, પછી સોરાસણ, પછી કોટીવા, ટુંડિયા, બેડા, બોરડિયાલા, ખેરમાળ આ બધા ગામડીઓની અંદર ટપકી ગયા છે માણસો ને અમારા સમાજમાં પણ આ કામ થતું નથી. પછી આ જે વ્યવહારો થતા હોય છે અમારા એમાં પણ અગવડ પડે છે. 12મામાં પણ વ્યક્તિઓમાં અગવડ પડે છે. અમારે જે અમુક દેવી દેવતાની અંદર પૈસા આપીએ છીએ તેઓ પણ નથી આપતા. તો સમાજ તૂટી રહી છે. તો આજની સરકાર શું કરે છે આનો પગનો ન લે તો અમે તાત્કાલિક લેવા તૈયાર છીએ. છેલ્લા 3 વાર અલ્ટિમેટ આપ્યા છે. હવે કાયદેસરની એવી કાર્યવાહી થશે જો તંત્ર જાગે નહીં તો વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ ત્યાં જઈ અને જેસીબીથી ઉખાડવાનું આવશે તો પણ ઉખાડીશું. ત્યાં તાળાબંધી કરવાની આવશે તો પણ કરીશું. અને ત્યાં આગળ ધરણા પણ અમે ઉતરશું.